ચાર થઈ જાય માન હમો કર્યો હવે શું પ્રોબ્લેમ પડ્યો સરખો લગભગ ફિટ નહીં થયું વાલે એવું કંઈ છે. જય માતાજી મિત્રો, તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જો અત્યારે તો બે ગયા હે આ પણ જો થાકી ગયા હે સુઈ ગયા હે. જય માતાજી. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત કરી ને આપણા કામેથી હજી આવ્યા બરોબર હાલમાં અને બ્લોગ આજ સ્ટાર્ટ કર્યો. અને હવે કહેવાય ને કે કોમેડી આપણા શોર્ટ વિડીયો રહ્યા ને એ આપણે ઓછા આવશે અને બ્લોગમાં આપણે થોડીક અત્યારે ધ્યાન વધારે દઈશું. એટલે કહેવાય ને કે હવે થોડાક બ્લોગ આવશે એટલે આપણને આવો ને આવો સપોર્ટ કરતા રહીયો. આમાં શોર્ટમાં સપોર્ટ કરો ને એવો આપણને લોંગમાં સપોર્ટ કરો એટલે આપણી ચેનલ થોડીક ગ્રો થાય નહીં. અને કામ હે તો વીઆઈઓ જો કહેવાય ને થાયકો તો મેં કીધું હે ને તો બ્લોગ ચાલુ રાખ બરોબર. મેં કીધું હું કડીક હું તો બ્લોગ ઉતારશે અને આપણે પૂછ્યું અને કડીક હવે ચા બનાવવાનો હોય. ચા બનાવવાનું છે પણ બાટલો પતી ગયો તો તે વાકાને લઈ ગયા છે એટલે આવે પછી ચા બનાવવાનો ત્યાં સુધી તો મંડો ઉતારવા બ્લોગ હાલો અને કડીક હવે આરામ કરવા દે કરો આરામ. હાલો ઈ તો આરામ કરવા મીના. આપણે તો પાણી પણ ઘરે આવી ગયું છે એટલે પાણી ભરી જ લીધું છે પણ કપડાં ધોવા છે કપડાં ધોઈ નાખું પછી આગળ જોઈજો. હવે પપ્પા આવે પછી ચા બને. ચા તો ત્યાં સુધી નહીં બને. એને ચા પીવો છે પણ ચા નહીં થાય. આવશે પછી મારા લુગડા ધોવા છે એટલે હવે મારા લુગડા ધોવાના છે. પાણી આવે છે ત્યારે લુગડા ધોઈ જઈ થોડુંક નહીં લીધી કાલ નહીં આજ નહીં આવવાનું. કુંડળા જેવી થઈ ગયું. કુંડળા જેવી નહીં કાલે જ નહીં પણ હે ને ફર્સ્ટ શિયાળાનું નો નવાય. હાલો આગળ કન્ટિન્યુ કરો એમ કહેવાનું કેમ કહેવાનું એ નહીં આવડે. તમે બોલ નાખો હાલો માં લુગડા ધોવા. જો વીએ બાયરે અને આ મંડી કપડા ધોવા આ બાજુ મંડી લુગડા ધોવા. પાણી પણ આવે છે જો પાણી આવે ત્યારે લુગડા ધોઈ નાખો. વંડી ઓલું પડી જાય ચોમાસા વરસાદ વંડી ન પડી ગઈ વરસાદ. કામ છે કેટલું શું કામ લસણ ફોરવાનું છે, તાંબડા ઉતકવાના છે, ચા બનાવવાનું છે અને ચા તો હાન પડી જશે પછી રાંધવાનું. હારું હાલ પપ્પા ગયા પાછળ કંઈક બાસ્કો ભૂલી ગયા હતા. ગેસનો બાટલો લાયા હતા ગરમ મૂકીને પાછા ગયા ફટોફટ. જો ગેસનો બાટલો છે ને ક્યાંય ગયો આ રહ્યા લાયા હતા. અને કહેવાય ને બાસ્કુ એક અહીંયા કાણે કહેવાય ને કે ઇલેક્ટ્રિક બિલ ભરવા ગયા ને ત્યાં કાણે ઓફિસે કાંઈક મોટરસાઇકલને છોડીને મૂક્યું છે ભૂલી ગયા ત્યાં કાણે તો ફટોફટ ગયા પાછા. અને શું નીચે આવી ગયું વાયર. આ જો સાઈડ કા મશીન આટું હોય ને સાઈડ કો કહેવાના રોસડાઓ ઘણી થઈ ગયા. ઘઉં પણ ઉગી ગયા હે. ખાતર નાખી દીધું ખાતર બાતર નાખીને કમ્પ્લીટ છે. હમણાં કંઈક વાડીએ નથી પણ હવે જઈશું એટલે તમને બ્લોગ આપણે દેખાડશું બ્લોગમાં. અને આ એમના હાટું કહો ને કે ઝાટકો મારવા ઝાટકો રાખો હાટું તો બોલવો મેં કયો ઝાટકો રાખવા હાટું કહો ને વાયર લઈને આવ્યા છે બાંધીને પછી ઝાટકો ચાકર દઈશ ચાલુ. અને આ રીતનું બધું આવેલું જાય બરાબર બ્લોગમાં. તો અમારે તો ગમે અમારો બ્લોગ તો લાઈક છે ને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો. તો હાલો હવે કહેવાય ને કે લાઈટ તો લગભગ પાછી હોય ગઈ અત્યારે. વિડીયો આગળ કન્ટિન્યુ કરો તો ઓલી લુગડા ધોઈ લો પછી બનાવી નાખે ચા. બાટલો જે ફિટ કરવો જોઈશે અંદર રસોડા. તો લુગડા પણ ધોઈ નાખ્યા કેમ કે દાદા વાગાને વી આવ્યા. ગેસનો બાટલો લઈને આવ્યા એટલે ગેસનો બાટલો લીક થતો હતો. હમો કર્યો પણ લીક થતો હતો પણ હવે ફિટ કરી નાખ્યો છે. ચા પણ મેકી દીધો છે. ચા પણ થાય છે. આ બાજુ મોટરસાઇકલ પાસે જીતું એને ચા પીવો છે ઉનકા દાદાને પીવાનું છે એટલે હવે બનાવી નાખી ચા. હલો હવે કડીક ઈ વિડીયો ઉતારે એટલે હું બનાવી નાખું ચા. આલ્યો મારે ચા ઉભરાઈ જશે. જો પાછા વીએ આપણા અહીંયા કણે અને બનાવે ચા. જો આ ગેસનો બાટલો રહ્યો ને ઉપરથી લીક થતો નહીં એવું હતું ને ઉપરથી કહેવાય ને લીક થતો હતો.
થઈ ગયો માન હમો કર્યો ને અત્યારે જો મૂકી દીધો ચા ઉકળે છે ફટોફટ થાય છે આજ તો નહીં એક તો ફટોફટ બની જ જાય ચૂલે વાર લાગે અહીંયા વાર લાગે એ બરોબર કઈ કા બની જાય આજ તો ફટોફટ ચા થઈ જાય માન હમો કર્યો હવે શું પ્રોબ્લેમ પડ્યું સરખો લગભગ ફિટ નહીં થયું વાલે એવું કાંઈ છે ફાઇનલી હવે એવું બનાવી ગયો હે ચા ઉપરો આવી ગયો મિત્રો તો જો હાંજ પડી જાય પછી ઘરનું કામ કરી નાખ્યું પણ રાંધવાનું બાકી છે પણ પેલા મેં જે તેલ દઈને પછી રાંધવાનું કરી જો મમ્મીના ભેંસ પછી રાંધી લઈ જો ભેંસ અત્યારે તો પછી રાંધવાનું બાકી નહીં રાંધવાનું બધું બાકી છે આ બાજુ દોરવ લાઈ આવે આમાં રેવા દો કા શું થયું આમાં હાથ ઉપર જુઓ તો તમે મારા હાથ ઉપર શેઠ આવી એ હવે તો હાલે વગેરે તો જો ભેંસ ધોઈ નાખશે બરોબર ખાય છે ખાણ નારિયેળ ફાડી નાનકડી એને છોડ નાખ હાલો હવે ભેંસ ધોઈ લે અને બરોબર ને